કવિતા શું છે આ નવીનમાં કઈ રસોઈ બને છે ખબર નથી પડતી. જય દ્વારકાધીશ મિત્રો, જો મારા ઘરે બને છે મસ્ત મીઠાઈ. કઈ મીઠાઈ? હવે ઈ છે ને જયારે અમે નાના હતા ને ત્યારે મીઠાઈ બનાવવા આવતા ને કે મમ્મી બનાવતી હોય વોટેવર, ત્યાં છે ને અમને એમ કહેતા જા બહાર જઈને જોઈએ વાસ આવે છે કે નહીં. મારા ઘરે બને છે મોહનથાળ. શું વાત છે? અરે આમ જો પ્યોર દેશી ગાયનું ઘી ઇન્ડિયા થી મંગાવ્યું હતું, એટલે જો ઘી અને મેં લીધો છે કિલો ચણાનો લોટ. ત્યારનો એને મેં છે ને એટલે ત્યારનો એટલે 20 મિનિટ કે 25 મિનિટ મોણ દઈને મૂકી દીધો હતો, દૂધ અને ઘીનું મોણ દઈને. અને મારા સાસુ છે ને એમાં કઈ ન ઘટે, એટલે છે ને એ મને શીખવાડ્યા કરે અને હું છે ને અહીંયા બનાવ્યા કરું. અને મોહનથાળ છે ને મને બધી મીઠાઈમાંથી સૌથી વધારે ભાવતું હોય ને તો મોહનથાળ છે. અત્યારે હું તો પાક લેશો? હા, હમણાં ગામડે ગઈ ને ત્યારે મમ્મી ને પપ્પા ને બધા બેસીને અમે હારે મોહનથાળ બનાવ્યો હતો ચૂલે. પછી જયારે આવવાનું હતું ત્યારે મમ્મીએ મને મોકલાવ્યો હતો સુરત કે હાલે મોહનથાળ લેતી જાજે, કેમ કે મને એક જ વસ્તુ એવી છે કે જે બહુ ભાવે ને ફ્રૂટમાં છે ને જામફળ વધારે ભાવે. એટલે છે ને અત્યારે ક્યાં સ્મેલ તો આવવા માંડી જાવ, ખાલી ચાહણી લઈ લો ને પછી તમને બતાવું. કેવું કે એક તારની ચાહણી લેવાની છે એટલે ચાહણીમાં વાર ન લાગે. બસ આ તો છે ને થોડો એવો લાલ થાય ને એમ જરીક નોર્મલ લાલ થાય ને એટલે હમણાં લઈ લઉં અને મોહનથાળ બને છે. તમે બધા આવી જાવ મોહનથાળ ખાવા. ચાસણી તો ઝડપી પડી જાય ને, કેમ કે આમાં ખાંડ આપણે ભૂકો જ આવે ને અહીંયા, એટલે કઈ ખાવી જાય. અને આમાં છે ને એલચી ખંડાઈ ગઈ છે, ક્યારની એલચી ખાંડી નાખી છે, એટલે હમણાં છે ને ચાહણી લઈ લો. ચાલો મમ્મી એક તારની થઈ ગઈ છે. આ ચાણી નાખી દઉં એમાં. બસ ગેસે મૂકું? એ હા હાલો. તમારી કઈ કઈ મીઠાઈ ફેવરિટ છે મને કોમેન્ટ કરીને કહેજો. જરાક ઘી બહુ ઉપર આવી ગયું છે હો, એટલે થઈ જ ગયું છે. મમ્મીએ તો કીધું તું. જો હાલો તે સોકીમાં પાડો, બીજું શું હોય? ભાઈ ચોકી ક્યાં લેવા જાવી? થાળી આપણી સોકી, બીજું તો શું હોય ત્યાં? એમાં ઘી લગાવ્યું હતું ને તમે? હા બધું કમ્પ્લીટ જ હોય તમ તો. બસ તો વાંધો નહીં. અરે વાહ, હાલો મમ્મીએ પણ એમ શીખવાડી દીધો છો. આને છે ને ઘડીક ઠરવા દેવું ને પછી ઢેફલી પડશે. ઓકે મિત્રો મોહનથાળ હમણાં થઈ ગયો છે, હમણાં છે ને થોડીક વાર ઠરવા દઉં પછી તમને બતાવું. જરાક તમને નિરાત નો હજી ગરમા ગરમ છે ઈ. અરે મને ગરમા ગરમ જ ભાવે. હા તો લઈ લે હાલો. મેં ઢેફલી તેમને કરી નાખી, પણ હજી ગરમ હોય તો ઢીલો હોય ને પછી કઠણ થઈ જાય. અરે જો એક નંબર બીનો છે મિત્રો. હું ટેસ્ટ કરીશ, ટેસ્ટ કરાવીને તમને જણાવું કેવો બીનો છે. મસ્ત છે, એક નંબર બીનો છે. ઘરે મમ્મી બનાવે એવો ટેસ્ટ છે અહીંયા. મજા લેવા લાગે, મસ્ત ઘીમાં બધું થયું છે, એક નંબર. કોમેન્ટ કરીને કહો તમે મોહનથાળ કેમ બનાવો છો, માવો લઈને કરો છો કે માવા વગર બનાવો છો મોહનથાળ, અને બીજી કઈ તમે અલગ રીતે બનાવતા હોય તોય જરાય કોમેન્ટ કરીને કહેજો. બાકી મોહનથાળ બન્યો છે એક નંબર. વિદેશમાં આવા મોહનથાળ મળે એ મોટી વાત છે, અહીંયા ક્યાં દુકાનમાં મળે, તો તમે લઈ આવો, ઘરે જ બનાવવાનો હોય, પણ મસ્ત બન્યો છે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.